નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ દ્વારા આશરે 28 લાખમાં તૈયાર થયેલ બાળકોના ક્રિકેટ રમવા માટેના સ્કેટિંગ રિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સોનગઢ નગરના દેવજીપુરા ખાતે ખજુરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર સોનગઢ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચની 2022-23ની ગ્રાન્ટમાંથી નાના બાળકો માટે ક્રિકેટ રમવા માટે તેમજ સ્કેટિંગ રિંગમાં સ્કેટિંગ કરવા માટે તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રિંગનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે સમયે નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત, કારોબારી અધ્યક્ષ સેતલભાઈ મહેતા, પક્ષના નેતા યોગેશભાઈ મરાઠા સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષો તેમજ નગરસેવકો અને પાર્ટીના કર્મઠ કાર્યકરોની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે સમયે પાલિકાના ચીફ ઓફિસર ગોહિલજી, એન્જિનિયર પ્રદીપભાઈ પટેલ, એન્જિનિયર આશય શાહ સહિતના કર્મચારીઓ હાજર હતા. રિપોર્ટર વિકાસ પાટીલ, લોકમૈત્રી ન્યૂઝ, તાપી. મારું નામ સારિકા સચિનભાઈ પાટીલ. આજનો સ્કેટિંગ અને બોક્સનો આ ઓપનિંગનો કાર્યક્રમ આપણું સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી દ્વારા અને કોર્પોરેટર દ્વારા થયેલું કાર્યક્રમ. આજે આ કાર્યક્રમનું થયેલું છે. આ યુવકો માટે બહુ ઉત્સાહિત કાર્યક્રમ છે. આજનો આ કાર્યક્રમ બધા આ જગ્યા પર આવનારા દિવસમાં સ્ટેડિયમ થશે, પછી ક્રિકેટનું મેચનું, પછી આ સ્વિમિંગ પુલનું કામ થેન્ક યુ. જે પ્રોગ્રામ આજે જે થયો છે એના વિશે માહિતી આપશો? આજનો પ્રોગ્રામ સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રીના હસ્તકે આ બોક્સ ક્રિકેટનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આજથી આ બોક્સ ક્રિકેટ સોનગઢની જનતા માટે ખોલી દેવામાં આવ્યું છે. સાથે બીજી કઈ રમત માટેની પ્રોત્સાહિત પ્રક્રિયા ચાલુ છે? સાથે સાથે સોનગઢ નગરપાલિકા દ્વારા જે બાજુમાં તમે જોઈ શકો છો એ અમારું જૂનું ખજૂરી ગ્રાઉન્ડ, સાથે સાથે સરદાર ક્રિકેટ ગ્રાઉન્ડ કહેવામાં આવતું હતું, એ ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટ પણ ચાલી રહ્યું છે અને આ ક્રિકેટનું ગ્રાઉન્ડ બનવાથી સોનગઢના યુવાનોને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને ટૂંક સમયમાં જ આ ગ્રાઉન્ડ પણ તૈયાર થઈ જશે. બીજી કઈ રમત માટે પ્રોત્સાહિત આપ પ્રયાસ કરી રહ્યા છો સોનગઢ નગરપાલિકા માટે? સોનગઢ નગરપાલિકા દ્વારા ઘણી બધી ગેમો માટે પ્રોત્સાહિત થઈ રહ્યું છે. જો કે બાજુમાં તમે જોઈ શકો છો થોડાક સમયની અંદર સ્વિમિંગ પુલનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ને ત્યાં એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ પણ આવવાનું છે જેની અંદર અન્ય ગેમો પણ હશે અને સાથે સાથે અમે એવો વિચાર કરી રહ્યા છીએ કે ત્યાં જીમ, જે કે સોનગઢના નવયુવાનોને હરેક પ્રવૃત્તિ ત્યાં મળી રહે, સાથે ક્રિકેટ રમીને સ્વિમિંગ પુલની અંદર સાથે જીમ પણ કરી શકે ત્યાં. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.